ગુજરાત સરકાર ભાગેડુ લગ્ન અંગે આજે વિધાનસભા ગૃહમાં જાહેરાત કરી શકે છે। રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વિધાનસભા સત્ર દરમિયાન જાહેરાત કરવાના છે। માતા પિતાની સંમતિ વગર થતા લગ્નોને અટકાવવા અને કાયદાકીય મર્યાદાઓ નક્કી કરવા માટે આ પ્રસ્તાવિત નિર્ણયને પાટીદાર સમાજના આગેવાનોએ હર્ષભેર વધાવી લીધો છે। સમાજમાં વધતા જતા વિવાદો અને કૌટુંબિક પ્રશ્નોના નિરાકરણ માટે આ કાયદો ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે। સરકારના આ પગલાથી સામાજિક ક્ષેત્રે પણ નવી દિશા જોવા મળી શકે છે। અમે આજે આશાવાદી છીએ કે ભાગેડુ લગ્ન પ્રથાના અનુસંધાનમાં આજે કાયદો બને, મેરેજ રજિસ્ટ્રેશન એક્ટમાં સુધારો થાય અને અમે જે માંગણીઓ અને સુધારા સરકારને સૂચવ્યા છે, સરકાર સાથે ચર્ચા વિચારણા કરી, એ તમામ સુધારા અમલમાં આવે અને એના સાક્ષી બનવા માટે પાટીદાર સમાજની મુખ્ય ધાર્મિક સંસ્થાના આગેવાનો, અન્ય સમાજના આગેવાનો, આંદોલનકારીઓનું પ્રતિનિધિ મંડળ બધા આજે ગૃહમાં હાજરી આપવાના છે। ગૃહમાં હાજરી આપ્યા બાદ નાયબ મુખ્યમંત્રીશ્રી અને કાયદા મંત્રી સાથે પણ બેઠક કરવાના છીએ અને આ કાયદાનો સુધારો અમારી ડિમાન્ડ પ્રમાણે આવી જાય અને સુખદ અંત આવે એ જ અપેક્ષા છે। આજ રોજ રાજ્ય સરકાર દ્વારા જે ભાગેડુ લગ્ન પ્રથા છે એના અનુસંધાનમાં કાયદો પસાર થવા જઈ રહ્યો છે। આજે સમગ્ર મારી એસપીજી અને પાસની ટીમ આજે વિધાનસભા ગૃહમાં છે। અમારી સમક્ષ આ બિલ રજૂ થશે અને આ બિલને અમે આવકારીએ છીએ, કારણ કે ભાગેડુ લગ્ન પ્રથા એટલે 2019ની અંદર અમે એસપીજી ગ્રુપ દ્વારા શરૂઆત કરવામાં આવી હતી। પ્રેમ લગ્ન સંદર્ભમાં કાયદા બને અને એ કાયદા દ્વારા જે પણ દીકરીઓ આનો ભોગ બને છે પરિવારને અને દીકરીઓને સુરક્ષા મળે એ હેતુથી અમે આ કાયદાની માંગણી કરી હતી અને રાજ્ય સરકારે ખૂબ આ વિષયને ગંભીરતાપૂર્વક ધ્યાનમાં લીધો છે। એટલે રાજ્ય સરકાર દ્વારા આજે જે પણ નિર્ણય આવશે એ અમે આવકારીએ છીએ। ભાગેડુ લગ્ન જે સમસ્યા હતી તેના લઈને પ્રક્રિયા ફેરફાર કરવામાં આવશે। કાયદામાં સુધારાને લઈને પાટીદાર સમાજની માંગણી ઘણા લાંબા સમયથી હતી। આજે અમે આ પ્રક્રિયાને ખૂબ વિધાનસભાની અંદર રૂબરૂ બેસીને સાંભળવાના છીએ, ત્યારે રાજ્ય સરકારનો અમે આભાર માનીએ છીએ। સાથે સાથે એ પરિવારોને પણ અમે સંદેશ આપીએ છીએ કે તમારી મહેનત અને તમારી જે લડાઈ હતી એનો આજે સરકારે સ્વીકાર કર્યો છે। તો આ બાબતે રાજ્ય સરકાર જે કંઈ કાયદાઓ લાવશે એમાં રેગ્યુલર લગ્ન જીવનને અસર ના થાય અને ભાગેડુ લગ્નમાં થતી છેતરપિંડીઓને અટકાવવાનો પ્રયાસ થાય તેવા પ્રયાસો પણ કરવામાં આવશે।